આખું વર્ષ લાલ ચટક રહે એવું આ ગુંદા કેરીનું અથાણું એકવાર ચાખશો ને તો બજારનું તો ભૂલી જ જશો. ખાટું અને મસાલેદાર, એવું કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. રોટલી, થેપલા કે ભાખરી સાથે આ અથાણું દિલ જીતી લેશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, અથાણાની સિઝન આવી ગઈ છે. એના માટે મેં અહીં 1 કિલો રાજાપુરી કેરી લીધી છે અને 300 ગ્રામ ગુંદા લઈ લીધા છે. બંનેને આપણે સરસ ધોઈને કોરા કરવાના છે. અથાણું બનાવો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેરી અને ગુંદા સારા હોવા જોઈએ અને એને બરાબર ધોઈને કોરા કરી લેવાના છે. હવે એને આપણે કટ કરી લઈશું. ઉપરથી ડીંટું કાપડી લઈશું અને મોટા મોટા ટુકડામાં આપણે કટ કરવાનું છે. બહુ નાના ટુકડા હશે તો એ સંકોચાઈ જશે, એટલે થોડા મોટા ટુકડા રાખવાના છે. એને એક બાઉલમાં લઈ લઈશું. 2 ચમચી મીઠું, 1 ચમચી હળદર નાખીને બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે 8થી 10 કલાક માટે એને રહેવા દેવાનું છે. જુઓ, મેં ઓવરનાઇટ રાખ્યું હતું અને એનું બધું જ પાણી તમે છૂટી ગયું છે, જોઈ શકો છો. એને આપણે નિતારી લઈશું. આ પાણીને આપણે કોઈ પણ ખાટા અથાણામાં પલાળવા માટે વાપરી શકીશું. એને સાઈડમાં રાખી દઈએ. હવે કોટન કપડા પર આ ટુકડાને આપણે 4થી 5 કલાક પવનમાં, એટલે કે પંખા નીચે સુકાવા દઈશું. હવે ગુંદાને આપણે સાફ કરી લઈએ. જુઓ, આ રીતે એનું ડીટું કાઢી લેવાનું છે. એને આ રીતે તોડીને અંદરથી બીયું કાઢી અને મીઠાવાળું કરીને આપણે એને સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે એક કેરી લઈ લઈશું. મેં અહીં એક નાની તોતાપુરી કેરી લીધી છે. તમે રાજાપુરી નાની પણ લઈ શકો છો. એના છોણા કાઢીને આપણે એને એક બાઉલમાં છીણી લઈશું. જુઓ, આ રીતનું છીણ હોવું જોઈએ. હવે એક તપેલીમાં 500 ml મેં સિંગ તેલ લીધું છે. એને આપણે ગરમ કરી લઈશું ને ઠંડુ થવા રાખી દઈશું. હવે આપણે જે છીણ છે એમાં મેં અહીં 500 ગ્રામ અથાણાનો મસાલો લીધો છે. મેં અથાણાના મસાલાની રેસીપી મૂકી જ છે. તમે તૈયાર અથાણાનો મસાલો પણ લઈ શકો છો. એને મિક્સ કરી દઈશું અને હવે આ મિક્સ કરીને આપણે એને પહેલાં ગુંદામાં ભરવાનું છે. ગુંદામાં ભરતી વખતે ધ્યાન રાખવાનું છે, સરસ દબાવીને ભરવાના છે. આ રીતે કેરીના છીણ સાથે ગુંદાને ભરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ગુંદા ભરાઈ ગયા છે અને જુઓ, કેરી પણ આપણી સરસ કોરી થઈ ગઈ છે. એને મસાલામાં મિક્સ કરી લઈશું અને જુઓ, એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે ગુંદાને પણ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને હવે જે આપણું તેલ ઠંડુ થયું છે ને એમાંથી આપણે થોડું રહેવા દઈશું. બાકીનું બધું જ તેલ નાખી દઈશું અને સરસ મિક્સ કરી અને એને સરસ આમ દબાવીને ઢાંકીને આપણે એક નાઇટ માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે તમારે એને હલાવતા જવાનું છે. અને જુઓ મિત્રો, એક નાઇટ થઈ ગઈ છે, બીજો દિવસ થઈ ગયો છે અને મેં અથાણાને હવે જોઈએ. જુઓ, તેલ ઉપર સરસ આવી ગયું છે અને કલર જુઓ, એકદમ સરસ લાલ ચટક આવ્યો છે. એને ફરીથી આપણે એકવાર સરસ મિક્સ કરી લઈશું અને હવે કાચની બોટલમાં આપણે એને ભરી લઈએ. બોટલને સરસ કોરી કરીને તાપમાં તપી લેવાની અને જુઓ, અથાણું આ રીતે ભરવાનું. ભરતી વખતે અથાણાને ધ્યાન રાખવાનું કે બોટલ તમારી બહુ મોટી ના હોવી જોઈએ. જેટલું અથાણું હોય ને એટલી જ બોટલ હોવી જોઈએ. અને એને થોડું આ રીતે દબાવવાનું અને એમાં જે વધેલું તેલ છે ને ઉપરથી નાખવાનું. હંમેશા અથાણામાં તેલ ભરપૂર ઉપર સુધીનું હોવું જોઈએ, તો તમારું અથાણું આખો વર્ષ નહીં બગડે. જ્યારે પણ અથાણામાં તેલ ઓછું થાય ને તમે ફરીથી ગરમ કરીને તેમાં ઉમેરી શકો છો. અને જુઓ, મેં અથાણાને સર્વ કરી લીધું છે. એકદમ લાલ ચટક, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું. તમે ભાખરી સાથે, રોટલી સાથે, ભાત સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આખું વર્ષ આ આવું જ લાલ ચટક રહેશે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.